हेलो फ्रेंड, तो आज આપણે બનાવીશું વરિયાળીનું શરબત। આ વરિયાળીનું શરબત ઉનાળામાં શરીરને ખૂબ જ ઠંડક આપે છે। તો ચાલો આપણે શરૂ કરીએ। તો મેં અહીંયા 12 નંગ જેટલી મેં અહીંયા ઇલચી લીધી છે, 1 વાટકી મેં અહીંયા મિશ્રી લીધી છે ને અડધી વાટકી મેં અહીંયા વરિયાળી લીધી છે। તો મેં અહીંયા મિક્સર જાર લીધું છે, એમાં આપણે આ બધું પીસી લઈશું। અને આપણે પાવડર જેવું જ કરી દેવાનું છે, દરદરું નથી રાખવાનું। હવે આપણે પીસી લઈશું। તો હવે આપણે જોઈ લઈશું। આવું આપણે પીસી લેવાનું છે ઝીણું। હવે આને આપણે ચારી લઈશું। અહીંયા એક ચાયણીમાં આપણે કાઢી લીધું છે। હવે આપણે પાવડર કરી લીધો, આપણે એને ચારી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે ચારી લીધું છે। જો અહીંયા થોડું બચ્યું છે, એને આપણે ફરીથી થોડું એકવાર ચારી લઈશું। હવે આપણે આ બીજું ફરી ચારી લઈશું। હવે આપણે આને સાઈડમાં કાઢી લેવાનું છે, હવે અંદર નથી લેવાનું। હવે આપણે બધું આ રીતે મિક્સ કરી લઈશું। તો મેં અહીંયા કાચનો ગ્લાસ લીધો છે, તમે ગ્લાસ કોઈ પણ યુઝ કરી શકો છો। અડધી વાટકી જેટલું દૂધ લીધું છે, એ આપણે ગ્લાસમાં ઉમેરીશું। તો મેં અહીંયા ઠંડુ દૂધ લીધું છે, આપણે ઠંડા દૂધનો જ ઉપયોગ કરવાનો છે। હવે આપણે 1 વાટકી ઠંડુ પાણી લઈશું। હવે આપણે 3 ચમચી જેટલો વરિયાળીનો પાવડર જે બનાવ્યો છે એ ઉમેરીશું। હવે આપણે બરાબર હલાવવાનું છે, મિક્સ કરવાનું છે। તો આપણે પાવડર ને બધું મિક્સ કરી લીધું છે। હવે આપણે બરફના ટુકડા ઉમેરીશું। તો મેં અહીંયા બરફના 4 ટુકડા લીધા છે। મેં 3 ચમચી પાવડર નાખ્યું છે, તમારે વધારે મીઠું જોઈતું હોય તો તમે વધારે પણ ઉમેરી શકો છો। જો તમને ગાળવા જેવું લાગતું હોય તો તમે ગાળીને પણ પી શકો છો। તો આપણું વરિયાળીનું શરબત બનીને તૈયાર છે। તો આ વરિયાળીના પાવડરને મેં અહીંયા એક ડબ્બામાં ભરી લીધો છે। આ પાવડરને તમે સ્ટોર કરીને ફરી પણ વાપરી શકો છો અને ઘરે ફટાફટ આપણે બનાવીને પી શકીએ છીએ। શરબત બનાવવામાં ફક્ત 2 મિનિટ લાગે છે। તો આ શરબત તમે ઘરે એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો આ વરિયાળીનું શરબત આપણે ગરમીમાં શરીરને ખૂબ જ રાહત આપે છે। તો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને શેર કરજો।